जी विज्ञान 056 નો કોડ યુનિટ નંબર 3 પ્રકરણ નંબર 8 કોષ રચના અને કાર્યો હતું પહેલા હવે સજીવ એકમ લેક્ચર નંબર 5 અને આપણે અગાઉ આદિ કોષ કેન્દ્રીય કોષની રચના સમજી ગયા છે એની લગભગ બધી જ રચના આપણે પૂર્ણ કરી હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષ વિશે સમજીશું એટલે સુકોષ કેન્દ્રીયની અલ્ટ્રા સ્ટ્રક્ચર્સ એની ઝીણવટભરી બધી રચનાઓ અને એના કાર્યો જે કોષમાં શું કરે છે એના વિશેનો અભ્યાસ કરશું સુકોષ કેન્દ્રીય કોષ તો સુકોષ કેન્દ્રીય કોષ એ શામાં જોવા મળે તો સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીય કોષ એ બધા જ પ્રોટિસ્ટ એટલે કે વનસ્પતિ અને પ્રાણી કોષોનો સમાવેશ થાય છે તો આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં લીલના કોષો છે પછી મોટે ભાગે લીલના કોષો ફૂગના કોષો એ બધું વનસ્પતિમાં આવૃત થાય એટલે વનસ્પતિ કોષ એને કહેવાય એટલે કે પ્રોટિસ્ટમાં લગભગ વનસ્પતિ અને પ્રાણી કોષો એ સુકોષ કેન્દ્રીય કોષોમાં આપણે આવૃત કરીએ છીએ સમાવેશ કરીએ છીએ હવે કેટલીક મૂળ લાક્ષણિકતાઓની વાત કરીએ તો આપણે અગાઉ જોયું એમ સુકોષ કેન્દ્રીયોની મૂળ લાક્ષણિકતા જોઈએ તો લગભગ બધા જ સુકોષ કેન્દ્રીય કોષ ના કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય છે આવૃત જ નહીં પરંતુ વિકસિત કોષ કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવૃત અને સુવિકસિત કોષ કેન્દ્ર બીજી લાક્ષણિકતા જોઈએ તો પટલમય જો પટલમયનો અર્થ કાઢીશું ત્યારે પટલ વિહીન અંગિકાઓ પણ છે પરંતુ પટલમય અંગિકાઓ એ આગવી લાક્ષણિકતા છે કે પટલમય અંગિકાઓનો પણ સમાવેશ કરે જેવી કે કણાભ સૂત્ર ગોલ્ગી ગાય રંગકણ અંતઃકોષરસ જાળ વગેરે નો સમાવેશ અથવા અંગિકાઓ હાજર હોય છે એની સાથે સાથે અહીં જટિલ જનીનિક દ્રવ્ય એટલે કે ડીએનએ કોષ વિભાજનના સમયે રંગસૂત્રમાં પરિણમે છે જે આદિ કોષ કેન્દ્રીયોમાં પરિણમતું નથી એટલે કે ડીએનએ જનીનિક દ્રવ્ય એ રંગસૂત્રમાં પરિણમે છે આના સિવાય કોષરસીય
વિશિષ્ટ રચના જેવી કે કોષરસ્ય કંકાલ પણ ધરાવે છે. તો આ બધી મૂળભૂત, તમે ધ્યાન રાખજો, આ બધી મૂળભૂત લાક્ષણિકતાઓ છે જે સુકોષ કેન્દ્રીય કોષોની છે અને મોટા ભાગે આદિકોષ કેન્દ્રીયોમાં જોવા મળતી નથી. હવે આપણે આ જાણ્યા બાદ મૂળ જે લાક્ષણિક બે કોષ છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, એનો સામાન્ય તફાવત લઈએ. ત્યારબાદ આપણે દરેકે દરેક અંગિકાઓ અથવા તો સુકોષ કેન્દ્રીય કોષમાં આવરિત બધી રચનાઓનો અભ્યાસ કરીએ. તો હવે વનસ્પતિ અને પ્રાણી કોષનો સામાન્ય તફાવત લઈએ. હવે લાક્ષણિક કોષ તરીકે સુકોષ કેન્દ્રીય લાક્ષણિક કોષ તરીકે આપણે બે કોષ લઈએ છીએ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો આના સામાન્ય તફાવત જોઈએ. સામાન્ય તફાવત લઈએ તો વનસ્પતિ કોષ આકારમાં મોટા હોય છે. કોની સાપેક્ષે? પ્રાણી કોષની સાપેક્ષે. તો પ્રાણી કોષ આકારમાં નાના હોય છે. કોની સાપેક્ષે? પ્રાણી કોષ. ઓકે, જનરલી 15 થી 20 માઇક્રોમીટર વચ્ચે લગભગ બધા પ્રાણી કોષ આવી જાય અને આ 20 માઇક્રોમીટર કે એનાથી પણ વનસ્પતિ કોષ મોટા હોય. હવે બીજી વાત કરીએ કે પ્રાણી કોષમાં વનસ્પતિ કોષની અંદર સૌથી બહારનું આવરણ એ મૃત કોષ દિવાલ છે. એ આગવી લાક્ષણિકતા છે વનસ્પતિ કોષ, જે પ્રાણી કોષમાં હોતી નથી. બીજી કે વનસ્પતિ કોષ એ મોટી રસધાની ધરાવે છે. જે રસધાની સામાન્ય રીતે પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. તેમજ હરિતકણ અને અન્ય રંજક કણ તેમજ રંગવિહીન કણ એમ રંગકણો ધરાવે છે, જેને પ્લાસ્ટિડ કહીએ છીએ. જે પ્લાસ્ટિડ સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. અને મધ્યમાં રસધાની મોટી હોવાના કારણે જે કોષ કેન્દ્ર છે એ સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં એક બાજુએ આવેલું હોય છે. જો એની સાપેક્ષે આપણે પ્રાણી કોષ લઈએ તો પ્રાણી કોષમાં જે કોષ કેન્દ્ર છે એ કોષની મધ્યમાં આવેલું છે. બરાબર છે? પાછું હું રિપીટ કરી નાખું કે સામાન્ય રીતે આકાર મોટો હોય છે, આકાર નાનો હોય છે, 15 થી 20 માઇક્રોમીટર સુધીના કોષો. વનસ્પતિ કોષમાં સૌથી બહારનું આવરણ મૃત કોષ દિવાલ છે. એના સિવાયની લાક્ષણિકતા છે કે કોષમાં મોટી રસધાની. આ રસધાની રીતે કોષ કેન્દ્ર એક બાજુએ હોય છે. તેમજ રંગકણ, જેમાં રંજક કણ, હરિત કણ અને રંગવિહીન કણ એમ 3 પ્રકારના કણિકાઓ જે કણ છે આવેલા છે એ સામા જોવા મળે છે વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષમાં હોતા નથી. તો બીજી બાજુએ પ્રાણી કોષમાં
તારા કેન્દ્ર હોય છે. તારા કેન્દ્ર એ પટલ વિહીન અંગિકા છે. જે માત્ર પ્રાણી કોષમાં હોય છે, વનસ્પતિ કોષમાં હોતી નથી. એનું કાર્ય કોષ વિભાજન સમયે દ્વિધ્રુવીય ત્રાક બનાવવાનું છે. તો આપણે લાક્ષણિક કોષોની સામાન્ય માહિતી અને સામાન્ય તફાવત લઈએ. હવે આપણે વનસ્પતિ કોષ દિવાલથી સુકોષ કેન્દ્રીય કોષની રચના સમજવાનો પ્રયાસ કરીશું. એક એક રચનાને અલ્ટ્રા સ્ટ્રક્ચરથી સમજીશું. તો પહેલું આપણે લઈએ છીએ વનસ્પતિ કોષમાં આવેલી સૌથી બહારની રચના, સૌથી બહાર આવેલું આવરણ કોષ દિવાલ વિશે સમજીશું. કોષ દિવાલ આમ તો પાઠ્યપુસ્તક આધારે જો આપણે જઈએ, જોજો મિત્રો હવે ધ્યાન રાખજો, આપણે નીટની પણ ઇન્ફોર્મેશન સાથે સાથે લઈ રહ્યા છીએ. સીબીએસઈ એનસીઈઆરટી બુક્સ તો આપણે વધારે ધ્યાન આપીએ જ છીએ, પણ એની સાથે સાથે નીટની પણ અહીંયા માહિતી આપણે લઈ રહ્યા છીએ. એટલે જ્યારે જ્યારે એક્સ્ટ્રા પોઈન્ટ આવે ત્યારે મગજમાં રાખો અને એની નોટ્સ બનાવતા રહેવું. હવે કોષ દિવાલ આમ તો પાઠ્યપુસ્તક પ્રમાણે જઈએ તો પહેલું છે કોષ કેન્દ્ર પટલ, પરંતુ હું અહીં કોષ દિવાલથી શરૂ કરીશ. તો કોષ દિવાલ એટલે કે સેલ વોલ. તો સર્વપ્રથમ કોષ દિવાલની શોધ એ વર્ષ અથવા તો ઈસવીસન 1665 માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષ દિવાલની શોધ કરી. અને આ શોધ એ ઓક નામની વનસ્પતિ માં કરી. તો ઓક નામની વનસ્પતિ કોષમાં જે તમે સામાન્ય જાણો છો કે જ્યારે અને કોષની શોધ કરી, કોષ એવું જ્યારે નામ આપ્યું, ત્યારે એ જ વનસ્પતિ છે કે જેમાં કોષ દિવાલ એને જોઈ અને એનું નામ આપ્યું કોષ દિવાલ. સામાન્ય રીતે વનસ્પતિ કોષો કોષ દિવાલ ધરાવે છે. એની સાથે સાથે આપણે વાત કરીએ કે કયા કોષો કોષ દિવાલ ધરાવે છે. બેક્ટેરિયા, જેમાં નીલહરિત લીલ સામેલ છે, ફૂગ અને વનસ્પતિ કોષો કોષ દિવાલ ધરાવે છે. એટલે કે આ કોષોમાં સૌથી બહાર આવતું સ્તર એ કોષ દિવાલ છે. તો કોષ દિવાલ કેવી છે? તો કોષ દિવાલ વનસ્પતિ કોષોમાં સૌથી બહારનું મૃત આવરણને કોષ દિવાલ કહીએ છીએ. હવે અહીંયા બેક્ટેરિયા મેં લખ્યું છે આદિકોષ કેન્દ્રીય કોષની રચના છે, પરંતુ અહીંયા સમજવા માટે હું એને બોક્સ બનાવું છું અને બેક્ટેરિયાની કોષ દિવાલ સાની બનેલી છે લખું છું. એના ઉપર ધ્યાન આપજો તમે, નીટ માટે અગત્યનું થાય છે. તો બેક્ટેરિયાની કોષ દિવાલ એ મ્યુકોપેપ્ટાઇડની બનેલી છે અથવા પોલીપેપ્ટાઇડ, જે બે પ્રકારની શર્કરા, બે પ્રકારની એમિનો શર્કરા ધરાવે છે.
આ બે પ્રકારની એમિનો શર્કરામાં બેનો સમાવેશ થાય છે. એક છે એન એસિટાઇલ ગ્લુકોએમાઇન અથવા તો ગ્લુકોઝાઇમાઇન, અને બીજું છે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ. સો આ બે શર્કરા આધારિત મ્યુકોપેપ્ટાઇડની કોષ દિવાલ બેક્ટેરિયા કોષમાં આવેલી છે. તો બેક્ટેરિયા કોષમાં મ્યુકોપેપ્ટાઇડની બે પ્રકારની એમિનો શર્કરા એસિડ ધરાવતી એન એસિટાઇલ ગ્લુકોએમાઇન અને એન એસિટાઇલ મ્યુરામિક એસિડ ધરાવતી શર્કરા આવેલી છે. આ શર્કરા ધરાવતી કોષ દિવાલ આવેલી છે. હવે વાત કરીએ કે ફૂગમાં કોષ દિવાલ વિશિષ્ટ પોલિસેકેરાઇડ એટલે કે કાઇટિન ની બનેલી હોય છે. કયા વિશિષ્ટ પોલિસેકેરાઇડ? એટલે કે કાઇટિન, અથવા તો આનું બીજું નામ છે ફંગસ સેલ્યુલોઝ. જે વિશિષ્ટ પ્રકારનો પોલિસેકેરાઇડ છે. તો લીલમાં કોષ દિવાલ કાર્બોદિત તરીકે જોઈએ તો સેલ્યુલોઝ, ગેલેક્ટન, મેલન અને ખનિજ આયન તરીકે ખનિજીક રીતે અથવા મિનરલની રીતે કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે. તો કે સેલ્યુલોઝ, ગેલેક્ટન, મેલન જેવા કાર્બોદિત તો ખરા જ, પરંતુ ખનિજીક રીતે કેલ્શિયમ કાર્બોનેટ એ કોની કોષ દિવાલમાં જોવા મળે છે? લીલની કોષ દિવાલમાં જોવા મળે છે. હવે આપણે વિશિષ્ટ રીતે અન્ય વનસ્પતિ એટલે કે ઉચ્ચ કક્ષાની અને અન્ય વનસ્પતિ કોષોની કોષ દિવાલ જોઈએ. તો વનસ્પતિ કોષમાં કે સામાન્ય રીતે જ્યારે વનસ્પતિ કોષ અસ્તિત્વમાં આવે ત્યારે સર્વપ્રથમ જે કોષ દિવાલ રચાય એ પ્રાથમિક કોષ દિવાલ હોય છે. કઈ કોષ દિવાલ હોય છે? પ્રાથમિક કોષ દિવાલ, જેને પ્રાઇમરી સેલ વોલ કહીએ છીએ. આ પ્રાથમિક કોષ દિવાલ એ મોટા ભાગે વર્ધનશીલ પેશી અને મૃદોદક પેશીમાં જોવા મળે છે. અને સામાન્ય રીતે વધુ હેમિસેલ્યુલોઝ ધરાવે છે અને ઓછા પ્રમાણમાં સેલ્યુલોઝની બનેલી હોય છે. તો કોઈ પણ વનસ્પતિ કોષ હોય, ફૂગ, લીલ અને એના સિવાય, તો એની કોષ દિવાલ પહેલી જે બને કોષ વિભાજન સાથે એ પ્રાથમિક કોષ દિવાલ, અને એ સામાન્ય રીતે વર્ધનશીલ પેશી અને મૃદુતક પેશીના કોષોમાં જોવા મળે. અને એમાં હેમિસેલ્યુલોઝ, અહીં મિત્રો ધ્યાન આપજો, આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીડ માટે કે વધુ પ્રમાણમાં હેમિસેલ્યુલોઝ અને ઓછા પ્રમાણમાં સેલ્યુલોઝ હોય છે.
હવે એની અંદરની બાજુ જેમ જેમ વૃદ્ધિ થાય, દ્વિતીય વૃદ્ધિ થાય ત્યારે એની અંદરની બાજુ દ્વિતીય કોષ દિવાલ સર્જાય છે. અને આ દ્વિતીય કોષ દિવાલ જે સર્જાય એના ક્રમશઃ 3 આવરણ હોય છે. આને કહીશું દ્વિતીય કોષ દિવાલ. જેના સ્તર તરીકે જોઈએ તો S1 એટલે સેકન્ડરી વોલ 1, S2 સેકન્ડરી વોલ 2 અને S3 એમ નામ આપી શકાય. તો પેલાથી ઊંધું છે. દ્વિતીય કોષ દિવાલ એ પ્રાથમિક કોષ દિવાલની અંદરની તરફ રચાય અને એના આવરણની વાત એમાં જોઈએ તો વધુ સેલ્યુલોઝ અને ઓછા હેમિસેલ્યુલોઝ ની બનેલી હોય છે. તો વાત થઈ સેલ કોષ દિવાલની. આના સિવાય પેક્ટિન અને અન્ય દ્રવ્યો પણ હાજર હોય છે. તો આ સામાન્ય રીતે જોવા મળતી કોષ દિવાલ છે. જે કોષોમાં દ્વિતીય વૃદ્ધિ ના થાય પણ લગભગ દ્વિતીય કોષ દિવાલ હોતી નથી. તો મોટા ભાગે વર્ધનશીલ અને મૃદુતક પેશીમાં પ્રાથમિક કોષ દિવાલ હોય છે. પછી દ્વિતીય કોષ દિવાલ અસ્તિત્વમાં આવે છે. અને કેટલીક વાર હું આને વોચ કરું છું, આ ઇમ્પોર્ટન્ટ છે. કેટલીક વાર કેટલાક વનસ્પતિ કોષોમાં તૃતીય કોષ દિવાલ જોવા મળે છે. જે સામાન્ય રીતે જલવાહી નીતિમાં કઈ વનસ્પતિની? તો કે ભાઈ અનાવૃત બીજધારી વનસ્પતિની જલવાહી નીતિમાં જોવા મળે છે. અને સાની બનેલી હોય છે તો એ સેલ્યુલોઝ અને ઝાયલાની બનેલી છે. તો સામાન્ય રીતે આ તો સામાન્ય છે બે કોષ દિવાલ દેખાય. પ્રાથમિક પછી કઈ અસ્તિત્વમાં આવે છે એની અંદરની તરફ દ્વિતીય, પરંતુ કેટલીક વાર તૃતીય કોષ દિવાલ જોવા મળે જે અનાવૃત બીજધારી વનસ્પતિની જલવાહી નીતિમાં જોવા મળે જે સેલ્યુલોઝ અને ઝાયલિનની બનેલી છે. હવે જ્યારે બે વનસ્પતિ કોષની આપણે વાત કરતા હોય ત્યારે બે કોષ વચ્ચે સિમેન્ટ દ્રવ્ય આવેલું હોય છે. જે બે વનસ્પતિ કોષોને શું રાખે છે? ચોંટાડી રાખે છે. તો સિમેન્ટ દ્રવ્ય આવેલું હોય છે. ને આ સિમેન્ટ દ્રવ્ય તરીકે શું હોય છે? કેલ્શિયમ પેક્ટેટનું બનેલું. જે બે વનસ્પતિ કોષોને ચોંટાડી રાખે છે. અને આ સિમેન્ટ દ્રવ્ય બે કોષ વચ્ચે હોય તો એને આપણે શું કહીએ છીએ? મધ્ય પટલ કહીએ છીએ. મિડલ લેમિન. શું કહે છે? મધ્ય પટલ એટલે કે મિડલ લેમિન. તો એક અને બે કોષ હોય તો બે કોષ એકબીજા સાથે ચોંટી શકે એના માટે બે કોષ વચ્ચે સિમેન્ટ દ્રવ્ય આવેલું હોય જે કેલ્શિયમ પેક્ટેટનું, જેને મધ્ય પટલ કહીએ છીએ. આની સાથે સાથે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ ઉપર આ રીતે ચેનલો આવેલી અને આ ચેનલોને કોષરસ તંતુક
એટલે કે પ્લાઝ્મોડેસ્મેટા કહે છે. જેનાથી કોષ એકબીજા સાથે દ્રવ્યની આપ-લે કરે છે. આમ તો કોષ દિવાલ એ પ્રવેશશીલ છે, કોઈ પણ દ્રવ્ય માટે પ્રવેશશીલ છે. પરંતુ આ બે વધારાની રચનાઓ જોઈ લો કે ભાઈ મધ્યપટલ એ બે કોષ વચ્ચે સિમેન્ટ દ્રવ્ય કેલ્શિયમ એક્ટેટનું બનેલું, બે કોષ એકસાથે ચોંટી રહે વનસ્પતિમાં, એના માટે બે કોષ દિવાલ વચ્ચે આવેલું હોય છે. અને ચેનલ્સ આવેલી છે. તો આ ચેનલ્સને કોષરસ તંતુ કહે છે, જેના દ્વારા કોષ એકબીજા સાથે દ્રવ્યની આપ-લે કરે છે. હવે કે વનસ્પતિ કોષનું કાર્ય શું હોય? તો વનસ્પતિ કોષના કાર્યની વાત કરીએ તો તમને ખબર છે કે સૌથી બહારનું આવરણ હોય એટલે રક્ષણાત્મક આવરણ છે. જે કોષ આકાર તેમજ કોષને તૂટતા અટકાવે છે. એટલે કે કોલેપ્સ, કોષ દબાઈ ના જાય એના માટે પણ એનું કાર્ય હોય છે. કોષનો આકાર જાળવવાનું પણ એનું કાર્ય હોય છે. યાંત્રિક મજબૂતાઈનું પણ કાર્ય હોય છે. એની સાથે સાથે ચેપ સામે રક્ષણ પણ આપે છે. તો આમ તો વિવિધ કાર્યો છે કોષ દિવાલ, પરંતુ મુખ્ય કાર્ય લઈએ તો રક્ષણાત્મક આવરણ છે. કોષનો આકાર તેમજ કોષને દબાઈ જતા કે તૂટતા અટકાવવામાં મહત્વનું છે. ચેપ સામે રક્ષણ આપે છે. એટલે સૌથી બહારનું છે એટલે રક્ષણાત્મક આવરણ છે. તો કોષ દિવાલમાં લગભગ બધી જ રચનાઓ આપણે અહીંયા આવરિત કરી છે જે જરૂરી છે. તો આ સ્પષ્ટ કોષ દિવાલ વિશેનો ખ્યાલ આપ્યો છે. થેન્ક યુ.